ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આંતર સાયબર ફ્રોડમાં સુરત અને જૂનાગઢથી 4ની ધરપકડ કરી છે। બનાવની મળતી માહિતી અનુસાર ફરિયાદીઓને ટ્રેડ યુઝર ગુરનીત રંધાવા જેનું ટ્રેડ આઈડી જેની પ્રોફાઇલ લિંક વોટ્સએપ ઉપરથી મોકલી અજાણી વ્યક્તિ દ્વારા ઓનલાઈન એકાઉન્ટો ખોલાવી અલગ અલગ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વેચાણ કરી વધુ નફો કમાવાની લાલચ આપી વેચાબાજોએ અલગ અલગ 10 એકાઉન્ટમાં ફરિયાદી સાથે 1,10,25,500 જમા કરાવી પ્રથમ વખત 4,930 ત્યારબાદ 35,000 એમ કુલ મળી 39,930 પરત કરી 1,09,85,570ની છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં તપાસ કરતા આરોપી દિવ્યેશ ઉર્ફે દીવો ધીરુભાઈ લાખાભાઈ ભુવા રહે સુરત તથા કિશન શરદભાઈ ભૂરાભાઈ ધડુક રહે સુરત મૂળ રહે અમરેલી દ્વારા ગુનાના કામે ઇન્ડસઇન્ડ બેંક ઉધના સુરત ખાતેના કરંટ બેંક એકાઉન્ટ નંબર સાથે લિંક કરાવેલા મોબાઈલ નંબર સહિતની વિગતોનો ઉપયોગ કરી કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં 27/5/2025 થી 30/10/2025 દરમિયાન થયેલા રૂપિયા 2,16,26,144 રૂપિયાના નાણાકીય વ્યવહારો થયા હતા। તે પૈકી ફરિયાદી પાસે આ ગુનાના કામે 11/7/2025ના રોજ 1 લાખ જમા કરાવેલ હોય તથા આરોપી 3 નંબરનો પ્રશાંત સુરેશભાઈ કાનજીભાઈ વઘાસિયા રહે સુરત તથા આરોપી નંબર 4 ઋષભ હરસુખલાલ પોપટભાઈ સતાસિયા રહે ભેસાણ જૂનાગઢ દ્વારા ગુનાના કામે વપરાયેલી બેંક વાપી બ્રાન્ચ વલસાડ ખાતેના કરંટ બેંક એકાઉન્ટમાં 17/7/2025 થી 29/10/2025 દરમિયાન થયેલા 2,40,36,304 રૂપિયાના નાણાકીય વ્યવહાર થયો હોય તે પૈકી ફરિયાદી પાસે તારીખ 27/10/2025 રોજ તથા 28/10/2025ના રોજ 10 લાખ જમા કરાવેલ હોય જે સમગ્ર સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવી કૌભાંડ કરતા હોવાનું ફલિત થતા ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ સાયબર ફ્રોડના ગુનાના ભેદ ઉકેલવા માટે કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે।